નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર નગરપાલિકા દ્વારા વીરભગત સિંહજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પાસે નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ મધ્યે વહીવટદાર તથા નાયબ કલેક્ટર સુરેશભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાસંગિક વક્તવ્ય આપતા કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભિંડેએ વીર શહીદ ભગતસિંહજીના જીવન વિશે પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ વહીવટદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદ ભગતસિંહજીના જીવનથી પ્રેરણા લઈ આજની યુવા પેઢીએ રાષ્ટ્રહિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ, જે સમયની માંગ છે. કાર્યક્રમનું સંચાલન શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ અને આભાર વિધિ એકાઉન્ટન્ટ શ્રી NS દાવાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝલરિયા, કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભિંડે અને ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ સૈન્ય ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ મરણ, વિનોદભાઈ શામળિયા વગેરે જેમ ઉઠાવી હતી. આજના કાર્યક્રમમાં વહીવટદાર તથા નાયબ કલેક્ટર સુરેશભાઈ ચૌધરી સાહેબ, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, ભુજ તાલુકા ભાજપના સહપ્રભારી ડેનીભાઈ શાહ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિર, યુવા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ મરણ, વિજયભાઈ પલણ, વિનોદભાઈ ચોટારા, ઈલાબેન અનંતભાઈ ચાવડા, જયશ્રીબેન મહેતા, યુવા ભાજપ મોરચાના શૈલેષભાઈ માણક, મિલનભાઈ લોઢા, હિંમતભાઈ સોરઠિયા, અલ્પેશભાઈ દરજી, કરીમભાઈ ચૌહાણ, રામજીભાઈ છાંગા, આશીષભાઈ ઉદવાણી, ગોપાલભાઈ આહિર, દિનેશભાઈ ઠક્કર, વેદાંતભાઈ પોમલ, હેનિલભાઈ આહિર, નીતિન લોચાણી, હેમાંગ ગુસાઈ તેમજ પાલ લોચાણી, મંગલભાઈ ધુવા, દયાલાલ રાઠોડ, સંજય ધુવા, કપિલ સોરઠિયા, ચિરાગ સિંધવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.